એ હાલો, જય શ્રી કૃષ્ણ. મામી બોલું છું. ક્યાં તાર મમ્મી? દે ફોન. હા, જય શ્રી કૃષ્ણ ગુડીબેન. તે આવવાના ને વેકેશન કરવા? હા, આમ તો આવવાના જ હોય. આ તો ખાલી ફોર્માલિટી ખાતર ફોન કરવો પડે. હા, તે આવી જાજો મારો દીકરો. હા, તમારા ભાઈ તેડી જાય કે શું કરે? હે? હા, વળી પછી બાને એમ થાય કે વેકેશન કરવાનો ફોન કર્યો, વળી તેડવાનું જ કીધું ને. હે? આ તે ક્યાં છેટું તમારા ભાઈ આવશે તેડવા ઈ તો. હા હા, ના રે ના, બીજું કાંઈ નથી હાલતું. જો તમે આવો ને પછી ઘઉં આદરવાશે. હા, બાકી રાખ્યા તમારે હાટું. હા, તે આપણે બે નણંદ ભોજાઈ કરી નાખશું. અમથા બાદ કાંઈ કામ કરાવતા છે નહીં. હા, એટલે જ ને. ને એક અથાણું કરવું છે. બા બહુ વખાણ કરે કે ગુડીના હાથનું અથાણું બહુ સારું થાય, બહુ સારું થાય. તમે આવશો ને તે અથાણું કરાવી લેવું. હું કરું ને તો અમથી આખું વર બા ટકટક કર્યા રાખે કે તેલ વધી ગયું છે ને ઓલા ગાજરના ઠોઠિયા આવી કે સવડા થઈ ગયા છે ને તો તમે આવો ને તો તમારા ઘર જ કરાવી લેવું. હા, એટલે મારે આખું વર ટકટક તો ના સાંભળવું. હા, ના ના, પછી કાંઈ નહીં. તમે જે જવાના હોય ને છેલ્લે વેકેશન પૂરું થાય ને તો એક ખાલી ઘર સાફ કરાવતા જજો ને તમારે. ના ના, બસ બીજું કાંઈ નહીં. આવો વેકેશન કરવા. હો, હા, રાહ જોવે બધા તમારે. સારું સારું, હાલો.